ભારત જય હિન્દ, જય સદારામ બાપા, જય સતનામ સાહેબ બંદગી. મિત્રો, આપણે કહીએ છીએ કે આજે આપણા લોકલાડીલા કલાકાર એવા વિક્રમભાઈ ઠાકોર એમની થોડીક ચર્ચા સાચી છે, બરાબર. અને દરેકને આ વાત ક્ષત્રિય સમાજની છે. દરેક સમાજ, દરબાર અરે ઠાકોર, હર કોઈ પણ વ્યક્તિ એ આમાં ખરેખર જોડાવવું જોઈએ. ભલે ગમે તે હોય, પણ આપણો ભાઈ છે, આપણી સમાજ છે. જો સમાજને આપણે સ્વીકારશે નહીં તો જિંદગીમાં આપણે કને સ્વીકારી શકશે? એટલે જે કાંઈ કલાકારો, જો આપણે એવું નથી કહેતા કે કલાકાર વિક્રમભાઈને એકલાને ના બોલાયા, કોઈ પણ ઠાકોર સમાજનો કલાકાર કોઈને કેમ ના બોલાય? એનું કારણ શું છે? બરાબર. એટલે તમને શું માને છે એ આપણે વિચારવાનું છે. કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે એમને પ્રેમથી કહું છે, પ્રેમથી પેલું કરવું છે. દુનિયામાં ગમે તે હોય, જ્યાં જવાનું હોય તો ગમે તે કોઈ કાર્ય હોય તો આપણે, અને વિક્રમભાઈ નહીં પણ ગુજરાતના જેટલા ઠાકોર સમાજના કલાકારો છે ને, એ બધા ધાર્મિકમાં જ હોય છે. કોઈ પણ એવો કલાકાર નહીં કે ખરાબ કામ. ભજન હોય તો ભજન, ભલે પિક્ચરો ગમે એટલા બે વફાના ઉતારતા હશે, પણ જાણે આપણે પ્રોગ્રામ ભજનનો બનાવ્યો છે ત્યારે વિક્રમભાઈ શું કે કોઈ પણ કલાકાર શું ક્ષત્રિય સમાજનો એ મર્યાદા પૂર્વક ગાતા હશે સાહેબ. એટલે આ ખરેખર ખોટું છે. અને આર્યું આપણે એને નથી કીધું, ભૂલ ખૂબ કરી નાખી છે. એટલે આ સમાજ બધું શું કરવા માગે છે એ વિચારશે. જય ભારત, જય હિન્દ, જય સદારામ બાપા.